તો હમણાંથી ઘરમાં હું હાલે છે ને એ જ ખબર નથી પડતી. હું કામ નથી જવું દવાખાને? બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો હમણાંથી ઘરમાં હું હાલે છે ને એ જ ખબર નથી પડતી. ક્યારેક મારી તબિયત ઓકે ન હોય અને પાયુંને તો રોજનું થઈ ગયું છે. આનું કાંઈ સોલ્યુશન નથી મળતું. દવાખાને લઈ જાવ એક બધી ઓકે ને પાછું હતું ને એમ થઈ જાય ને હરીફરીને તાવ તો આવી જ જાય છે. આજ છે ને જરાય મન નહોતું વ્લોગ શૂટ કરવાનું, પણ મેં એક અંદરથી વિચાર્યું છે કે હું ડેલી વ્લોગ કરીશ, એટલે વ્લોગ બનાવું છું. તમને આમ થાય કન્ટેન્ટ સાંપા આવી ગયો, ના એવું નથી. ક્યારેક આમ મૂડ ખરાબ થઈ જાય અને ફઈના ઘરે એક કામથી જવાનું છે, જોઈ એવું કેમ કરવી. શું કામ નથી જવું દવાખાને? શું કામ? પણ દવાખાને જીયા વગર કાંઈ નહીં થાય. એમ નથી થતું ભાઈ. તું કેટલું હુંસ તને ખબર છે? રવિવારે નથી હોતી. નહીં ભાઈ, પ્રોબ્લેમ તો છે એ પાકું જ છે. આ વખતે ગમે એ કંઈક સોલ્યુશન લાવી નાખવાનું છે, કારણ કે હમણાંથી યાર ઘરમાં શું હાલે છે ને ખબર જ નથી પડતી. માની જાને દવાખાને જઈ આવે. હાલ ઉભી થા. હું તાવ આવી ગયો. હું ભાઈ ફૂલ તાવ. નાટકની વાત નથી. માંદા પડો ને તો હંમેશા એક વાત યાદ રાખવાની, ગમે એ ભાવે ખાઈ લેવાનું. તું એમ કહો આરામ કરી થઈ જાય, એમ ન થાય હરખું. જે ભાવે ને એમ, પણ એમ વાત જ નથી પાયું. તું છે ને ખાલી આરામ કર્યા કરો, એનાથી કાંઈ ન થાય. જે ભાવે ને એમ બોલાય કે મારે આ ખાવું છે, મમ્મી તું આ બનાવ, મારે આ ખાવું છે, તું મને આ લાવી દે. એ રીતે પીતા આવશું. આ પાર્સલ લેતા આવશું. ના પાર્સલ લેતા આવશું. ડન. ખાવાની વસ્તુ માંગતો ક્યાં વાંધો જ છે. પછી તું એમ કહો હવે મારા ગોળો ખાવા જાવો છે. હાલો મોડું નથી કરું, પેલા દવા લેવા જવાનું. એ તો ના પાડશે. હા પેન્ટમાં સરદું ભાઈ, તમે જે તગડીને રાખતા હોય તો થઈ ગયું તને ઓકે. ભાઈ આને શું થઈ ગયું? માંજી જ હોય ત્યારે જોઈ જાય. તાવ આવી ગયો ત્યારે. ટાઢું પાણી જ ચાપ્યું. અને તાવ તો ગરમી ઠીક પણ એનું નક્કી જ ન થતું ક્યારે હું તાવ આવી જાય, શું થઈ જાય. ફુવાને કે છે દૂધ લઈ આવો એમ. ફુવા બહાર બેઠા હે ને, ખાવું એ બોલ ફટાફટ. હા કાશી કેરી ખાઈને જ મોઢામાં પ્રોબ્લેમ થઈ. ખાતી જ નથી તો દેખાય જ ને. જો તો મારો હાથ
ઓલાના હાથે ગરમ છે હે ઓલાના આય પા ટાઢો એમ કેમ મારો અથેળી મારે ગરમ હતો આપણે હાલસો થઈ તબક ક્યાં થઈ બોલાઈ ગયું હા એ નસ ઓલ નસમાં થાય જોરદાર થાય હલે ચા હાલે આપણે ચારે ચાર બોલવી છે એટલે ચારે ચાર થતું જ હોય હું પણ એમ નહીં હું તમે સમજ્યા નહીં હજુ બોલવી છે એનો મતલબ આ ચાલુ હોય તો એ આ બંધ થઈ ગયું હોય તો આ હું બોલતો ન હોય અત્યારે એમ કહું બધા ડોક્ટર બની ગયા જો હલાય જ મમ્મી મારા મમ્મી પેલે જ નથી થતું હા હા થાય થાય હજુ બોલવી તો છી હજુ બોલવી છે આપણે તો પર્સનલ થઈ ગયા તો ભાઈ અત્યારે બટેટાની વેફર તળે છે તેલ મને ન ખબર પડે ભાઈ એમાં પાયું હાટું હા હા ફુવાની વેફર ખાવાનું મન થયું કાં ફુવા વેફર મન ન ભાવે તા તો નકરી પાઈ તમારે હાટું તમને બધાને ભાવે છે ને આ વેફર હાટું ધારો લીધો જો છે ઓય આજમાં બટાકા ખાય હા બધી ને ખાય તે પાયું આપણે તું લઈ દીધું તને ભાવે છે તેલ આવી ગયું કામ હતી ના તો ઈનો તો કોમે ખાઈ લે હાજે મોળી બીજી મોળી હોય જ છે ઓય કામમાં કે બોલે નાના પત્તા કરી પાડે જી જી કયા નાના ઓલા આપણા સાફ કરવાના આવે દઈને ઈ સીમ મિસ થઈ ગયો ફૂટી કેમ હશે ભાઈ એવું વસ્તુ છે જે 24 કલાક હાલે બને જ ન થાય કોઈ દી એ તમે બોલો નામ દો 24 કલાક તો હું હાલે એમ કન્ટિન્યુ હાલત કરે આ ભાઈ નો હાલે ઘડિયા થાય ફુવાએ કહી દીધું રેવા દે આ મમ્મી બધું દેખાય ફુવાએ ઈશારો કર્યો તોય આયા હુતી એટલે તાર ધ્યાન ઈ ફુવાએ ચોખ્ખું કહી દીધું ઘડિયાળ એમ પાવર બની ગયો હા એ તો પણ કોઈ ટાઈમ થોડો ઉભો રહે કોઈ દી ટાઈમ પદી નો ઉભો રહે એ તો આપણા ઘરની ઘડિયાળ બગડે હા એ વાત જ છે એમ ઉભો રહે ટાઈમ કોઈ દી નો ઉભો રહે. કોઈ દી નો ઉભો રહે ઘડિયાળ નથી ટાઈમ ટાઈમ બોલ ને તો ઈ ઘડિયાળી ન કહેવાય ઈ તાર ખોટું કહેવાય હું તો ઘડિયાળે 24 કલાક હાલે છે તો ઈ તે મારું ઘડિયાળ જ હતું એટલે ટૂંકમાં ઘડિયાળનો ટાઈમ એમ ઘડિયાળ ને ટાઈમ એમ ટૂંકમાં બસ time હવે શાંતિથી વેફર જો તળે ગઈ ખાઈને હાલવા માંડો તમે કેમ બે ભાઈ ની કોને જો વેફર મસ્ત તળી નાખી વીરો હમણાં થાય સામા ખાય તો કોઈ બગાડ કરતા હાલે પાયું વેફર થઈ ગઈ હવે ચા મૂકેશ ભાઈ સામા ખાનબાન નખાઈ જઈ છે પછી લગભગ તો નાખી જ દીધી ભાઈ તો કોના ખબર ફુવા તમારે બનાવે જ નહીં ચા અટાઈ જેવી સાબર ને બેડ કે
આખી થેલી નાખ્યો તો તું મોડે બનાવવું તો એક મોડે લગન પછી વધારે ગળી થઈ મોટા મહિને કે ત્યાં આપણે ગા ખાઈ જવો હા પણ ફુવા કોમેડી જ કરે છે ઘડી ઘડી ગળે બનાવ ભાઈ હવારમાં ગળી શાક ગમે કા આપણે ખાવાની ઘડી હવારમાં ગળી આપણે વધારે ગળે ખાધી હોય તો એમ કે આખરી મેથી બીજી ગળે લાગે તો તમે મૂકી પીવો તમને કીધું સા બનાવવાની હોય જેટલી 3 9 ચમચી આવે 3 ચમચી નખાય તોય ગળી થઈ જાય. હા આ તો આમ છે ને આમ એમ નાખે ઈ શાક. ફુવા રોજ તમે સવાર તમે જ બનાવો ને સા કેટલું સારું કા ભાઈ તમારે કેટલું સારું છે તોય તે તમે યાર ફુવાનો વાંક કાઢો છો હા એક બનાવી દે. સવારમાં હા ડાયરેક્ટ સા બની જાય છે. સવારમાં ભાઈ કેટલું કામ હોય કસરા ને પોતું ને મને કંટાળો આવે અમારે એ લુગડા થતા તોય લુગડા પડ્યા મૂકો. આજ તો ભાઈ મેં અત્યારે હું વાસણ ધોઈને આવ્યો હું તો એટલે વિડીયો ઉતાર. લે એ વિડીયો ઉતારવા ના ના આજ રિયલમાં હું વાસણ ધોઈને આવ્યો ખોટું નથી બોલતો હવે વિડીયો આપણે બનાવ્યો હશે બધાને એમ થાય કે આ હા. મમ્મીને મોડું થતું હતું એટલે મેં હેલ્પ કરી વાસણ ધોવામાં હજુ આ સાની જ લવ પાલે જો વેફર અને ચા બંને કમ્પ્લીટ છે જો ઢોળી ભાઈ હલે ભાઈ નો પીઝા તારી હાટું તો આ બધી મહેનત કરી હા આમ તેલ તેલ ઠંડી લાગે. હાલે હાલે ભાઈ બધું કમ્પ્લીટ જ છે હાલો વેફર ને ચા નાસ્તો કરી લેવી વેફર દળાવ્યું પણ ખાધી તો નહીં એ બધી એમને પડી આવે હા ઢોકળા ભરજો પાર્સલ કરે ઢોકળા નાખજો ઢોકળા નાખજો ના ના ભાઈ નહીં ખાય કાઢી ખાય લઈ જઈએ દવા મૂકો કેમ તમે આપી છે એ કરો એકદમ કરી કાં કરી જો હોવા જબલું લઈને આવી ગયા અને વેફર એમાં ભરશે હાલો 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 10 થઈ ગયા આપણે નીકળવું મમ્મી તો જો અત્યારે ઘરે આવી ગયા છે ને 11 વાગી ગયા છે સમય બહુ ફટાફટ ભાગે કા ખબર જ નથી રહેતી બહુ ફાસ્ટ જાય છે અને અત્યારે મારે એક દવાખાને જવાનું થયું છે એટલે ફટાફટ ત્યાં જવાનું છે અને આ બ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે મળે એક નેક્સ્ટ સારા બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ